શું તમારે જાણવું છે કે હું મારા રીલ્સ વિડીયો કઈ રીતના બનાવું છું, શેમાં એડિટ કરું છું, કયા માઇકથી વોઇસ રેકોર્ડ કરું છું, કયા કેમેરામાં વિડીયો બનાવું છું? જો તમારે બી જાણવું હોય તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું રીલ્સ બનાવતા પહેલાં પોતાનો વોઇસ રેકોર્ડ કરું છું અને એ વોઇસ બોયા M1 માઇકથી રેકોર્ડ કરું છું, જેની લિંક નીચે આપેલી છે. અને વિડીયો કેનોન 200Dમાં શૂટ કરું છું. સૌથી પહેલાં તો હું મારો વોઇસ રેકોર્ડ કરી લઉં છું અને એને કાઇન માસ્ટરમાં એડિટ કરું છું. કાઇન માસ્ટરમાં એડિટ કરીને એના પર હું વિડીયો બનાવું છું. અત્યારે હું તમને બતાવી દઉં છું કે હું મારો વોઇસ કઈ રીતના એડિટ કરું છું. તો જોઈ શકો છો અત્યારે મેં મારું કાઇન માસ્ટર ઓપન કરી લીધું છે. હવે મીડિયામાં જઈશ અને કોઈ પણ બ્લેક સ્ક્રીન એડ કરી લઈશ અને થોડું મોટું કરી દઈશ 30 સેકન્ડ સુધી. અને જે મારો વોઇસ મેં રેકોર્ડ કરેલો છે મારા માઇકથી, બોયા M1 માઇકથી, એ અહીંયા એડ કરી લઈશ. તો તમને ખબર પડી ગઈ? હેલો, આ કે ફાવે ને? તો જોઈ શકો છો અત્યારે મારો વોઇસ એડ થઈ ગયો છે. જે એક્સ્ટ્રાનો પાર્ટ છે એ કટિંગ કરી લઈશ અહીંયાથી. કે ફાવે ને? આ કે ફાવે ને તો સંબંધ રાખવાનો ભાઈ, બાકી જરૂર તમારે નથી ને તો શું લાગે ઘરે જમા રહેશે? ચાલ હટ બડવા. તો જોઈ શકો છો મેં મારો વોઇસ સેટ કરી દીધો છે અને જે એક્સ્ટ્રાનો પાર્ટ છે એ બી કટિંગ કરી લીધો છે. હવે મારા વોઇસમાં ફિલ્ટર લગાવીશ, EQ ફિલ્ટર. એમાં રોક સિલેક્ટ કરી દઈશ. આનાથી થોડો જાડો અવાજ આવે છે અને થોડો વોઇસ મારો વધારી લઈશ. અને હવે બીજું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે લગાવવાનું છે મારા હિસાબે એ હું લઈ લઈશ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડુંક મોડું છે એટલા માટે જે આપણે મીડિયાની બ્લેક સ્ક્રીન થોડી એ કરી છે એ થોડી મોટી કરી લઈશું. અને જે મારે લગાવવાનું છે ગાન એ ક્લિપ શોધી લઈશું. તો જોઈ શકો છો આટલેથી મારે ક્લિપ જોઈએ છે. મારો વોઇસ પત્યા પછી આ સોંગ વાગવું જોઈએ અહીંયાથી, તો અહીંયા ક્લિપ લગાવી દઈશું. આ કે ફાવે ને તો સંબંધ રાખવાનો ભાઈ, બાકી જરૂર તમારે નથી ને તો શું લાગે ઘરે જમા રહેશે? ચાલ હટ બડવા. તો જોઈ શકો છો કમ્પ્લીટ વોઇસ લાગી ગયો છે મારો. હવે આ બેકગ્રાઉન્ડ સોંગને થોડો આગળ લઈ લઈશ અને જ્યાંથી મેં લગાવ્યો તો વોઇસ ત્યાંથી કટિંગ કરી લઈશ અહીંયા લાસ્ટમાંથી. હવે જે બેકગ્રાઉન્ડ સોંગ છે એ આગળની ક્લિપનો અવાજ થોડો ઓછો કરી લઈશ, જેમ કે 20 થી 25ની અંદર રાખીશ. આવે ને તો સંબંધ રાખવાનો ભાઈ, બાકી જરૂર તમારે નથી ને તો શું લાગે ઘરે જમા રહેશે? ચાલ હટ બડવા. તો જોઈ શકો છો અત્યારે મારો વોઇસ એડિટ થઈને રેડી થઈ ગયો છે વિડીયો બનાવવા માટે. તો અહીંયાથી સેવ કરી લઈશું. હવે જે મારો વોઇસ મેં એડિટ કર્યો છે એ વોઇસ પર વિડીયો બનાવી લઈશ કેનોન 200Dમાંથી. તો જોઈ શકો છો અત્યારે આ મારું સેટઅપ છે. એક લાઇટ છે LED, 200D કેમેરો છે, એમાં 50mm લગાવેલો છે. વોઇસ તો પહેલાં જ રેકોર્ડ કરીને એડિટ કરી દીધો છે. હવે આ રીતના વિડીયો શૂટ કરીને વિડીયોને એડિટ કરીશ. તમને ખબર પડી જ ગઈ હશે કે હું મારા વિડીયો કઈ રીતના એડિટ કરું છું, કઈ રીતના બનાવું છું. પહેલાં હું વોઇસ રેકોર્ડ કરી લઉં છું, એને એડિટ કરું છું, પાછો એ વોઇસ પર વિડીયો બનાવું છું અને પછી રીલ્સ શૂટ કરું છું અને રીલ્સ એડિટ કરીને પછી અપલોડ કરી દઉં છું. તો તમને બી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોઈ બી બીજા ટૉપિક પર વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરી દો.